નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં જે બનાવો બને છે કે જે રિક્ષાઓમાં પેસેન્જર તરીકે લોકોને બેસાડે છે અને ત્યારબાદ લૂંટ અને ચોરીના બનાવો બને છે તે અટકાવવા માટે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો જે છે રિક્ષા ચલાવે છે એ તમામને બોલાવીને તમામ રિક્ષાઓનું એક રજીસ્ટ્રેશન કરાવેલું છે ને એની ઉપર એક લસકાણા પોલીસ સ્ટેશનના સ્ટીકર લગાવેલા છે જેમાં નંબરિંગ કરેલા છે। આ તમામ રિક્ષા ચાલકોનો ડેટા આપણે સ્ટોર કરેલ છે। આ કરવા પાછળનું કારણ એક એવું છે કે જે આ બનતા બનાવો અટકે અને આ તમામ રિક્ષા ચાલકોનું અને રિક્ષાઓનું એક ગ્રુપ બનાવેલું, વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે કે આવા બનાવો તમને પણ એવું લાગે કોઈ શંકાસ્પદ રિક્ષા જે છે એ વિસ્તારમાં આવે છે તો તરત પોલીસ સ્ટેશન જાણ કરવું। અને ઉપરાંત એક પેસેન્જરોને પણ એક એવી અપીલ છે કે જે સ્ટીકર વાળી રિક્ષા છે એ વેરીફાઈડ થયેલી છે, પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ થયેલી છે, તમે આ તમારા માટે સલામત સવારી છે એટલે આમાં બેસવાનો આગ્રહ રાખો। અને છતાં પણ કઈ હોય તો દરેક રિક્ષામાં બેસી વખતે એનો એક ફોટો પણ પાડી લેવો રજીસ્ટ્રેશનનો, એટલે એક સલામત સવારી લોકોને મળી રહે અને આ ગુનાઓ બનતા અટકે।